હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 6ની અંદર નવા અભ્યાસક્રમ આધારિત સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 1 જેનું નામ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે આપેલા પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને આપણે લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોની મદદથી જઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે નકશાની મદદથી। બીજો પ્રશ્ન, નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? તો જવાબ આવશે સ્થળોને। ત્રીજો પ્રશ્ન છે કે ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના પાટનગરને દર્શાવવા માટે તમે કયા પ્રકારનો નકશો ઉપયોગમાં લેશો અથવા તો તમે કયા પ્રકારનો નકશો કહેશો? તો અહીંયા રાજ્ય છે, કેન્દ્રશાસિત પ્રદેશ છે અને પાટનગર છે, તો એ માટે આપણે રાજકીય નકશો ઉપયોગમાં લઈશું। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? તો અહીંયા દક્ષિણ અને પશ્ચિમ દિશાની જ્યારે વાત થતી હોય તો એ જે દિશા છે એ જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે નૈઋત્ય દિશા તરીકે એને ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 5 કે ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલ છે? તો ઓપ્શન સી છે કે ભારતીય સર્વેક્ષણ વિભાગે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે અહીંયા જે આપેલી છે એ રૂઢ સંજ્ઞા શાની છે? તો અહીંયા જે રૂઢ સંજ્ઞા બતાવેલી છે એ નદીની રૂઢ સંજ્ઞા છે। અહીંયા જે ચિત્ર આપેલું છે તો આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો જવાબ આવશે એ મંદિરની રૂઢ સંજ્ઞા છે। અહીંયા આપેલ ચિત્ર છે તો આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો એ આપણને રેલવે લાઇન, મીટર ગેજ ની રૂઢ સંજ્ઞા દર્શાવે છે। નવમો પ્રશ્ન છે કે અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય એટલે કે વિષુવવૃત્ત રેખાથી સમાંતર કઈ દિશામાં જાય છે? તો ઓપ્શન એ પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય છે। પ્રશ્ન 10 કે પૃથ્વી પર ઉત્તર અને દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? તો જવાબ આવશે ભાઈ નાના થતા જાય છે। ત્યારબાદ પ્રશ્ન 11 કે મુખ્ય રેખાંશને કઈ રેખા પણ કહેવામાં આવે છે? તો મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે। 12મો પ્રશ્ન છે કે લગભગ 1500 વર્ષ પહેલાં કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? તો એ આવશે વરાહમિહિર, એટલે કે ઓપ્શન બી આપણો જવાબ રહેશે। 13મો છે કે કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? તો એ આવશે અક્ષાંશ અને રેખાંશ। ત્યારબાદ પ્રશ્ન નંબર 14 પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂરું કરે છે? તો જવાબ આવશે 24 કલાકમાં। 15મો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા રેખાંશ પર છે? તો એ આવશે 180° રેખાંશ પર આવેલ છે। 16મો પ્રશ્ન છે કે જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15° રેખાંશ પર સ્થાનિક સમયમાં કયો ફેરફાર થાય? તો જવાબ આવશે કે પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા કે વિષય આધારિત નકશા ચોક્કસ પ્રકારની ખાલી જગ્યા પ્રદાન કરે છે, તો એની અંદર આવશે માહિતી। બીજું છે કે કોઈ પણ નકશામાં ખાલી જગ્યા મુખ્ય ઘટક હોય છે, તો જવાબમાં આવશે 3 ઘટક।
ત્રીજું છે કે ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે ખાલી જગ્યાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે, તો એ જવાબ આવશે રૂઢ સંજ્ઞા. ચોથું છે કે નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તો જવાબ રહેશે નિર્દેશાંક. પાંચમી ખાલી જગ્યા છે કે કોઈ પણ ધ્રુવથી ભૂમધ્ય રેખા વચ્ચેનું અંતર ખાલી જગ્યા દ્વારા માપી શકાય છે, તો એ આવશે અક્ષાંશ દ્વારા. છઠ્ઠું છે કે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એ આવશે અક્ષાંશ. સાતમું છે કે પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે, તો એ આવશે વિષુવવૃત્ત. આઠમી ખાલી જગ્યા કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ ખાલી જગ્યા હોય છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે, તો એ આવશે અર્ધવર્તુળો. નવમું છે કે ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યામાં આવેલા ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશની માન્યતા મળેલ છે, તો એ આવશે લંડનમાં. 10મું છે કે ગ્રીનિચ રેખા 0° મુખ્ય રેખાંશને ખાલી જગ્યા તરીકે ચિહ્નિત કરાયેલ છે, તો એ આવશે પ્રમાણ સમય તરીકે. ત્યારબાદ 11મી ખાલી જગ્યા જોઈએ. કે ભાઈ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ખાલી જગ્યા એ અંતરનું એક માપ છે, તો એ આવશે અક્ષાંશ. 12મું છે કે પૃથ્વીને ખાલી જગ્યા રેખા પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે, તો એ આવશે ગ્રીનિચ રેખા. 13મું છે કે પૃથ્વીને ખાલી જગ્યા ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે, તો એ આવશે વિષુવવૃત્ત. 14મું છે કે પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ખાલી જગ્યાની મુખ્ય રેખાનો ઉપયોગ થતો હતો, તો એ આવશે ઉજ્જૈનની. 15મું છે કે ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચના સ્થાનિક સમય કરતાં ખાલી જગ્યા કલાક અને ખાલી જગ્યા મિનિટ આગળ છે, તો એ આવશે 5 કલાક અને 30 મિનિટ. 16મું છે કે સમય ક્ષેત્ર એટલે કે ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે ખાલી જગ્યા નથી હોતી, તો ભાઈ સીધી હોતી નથી. ત્યારબાદ પ્રશ્ન 3 છે, વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. પહેલું વિધાન કે નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણા દર્શાવે છે, તો વિધાન ખોટું છે ભાઈ. નકશાના ઉપરના ખૂણે એક જ તીર આપેલું હોય છે. બીજું છે કે નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે, તો વિધાન સાચું છે. ત્રીજું, નકશાને પ્રમાણમાપ વગર પણ કાગળના નાના ટુકડા પર રજૂ કરી શકાય છે, તો વિધાન ખોટું છે. ત્યારબાદ ચોથા નંબરનું વિધાન જોઈએ. કે નકશાને આકર્ષક અને સુંદર દર્શાવવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે, તો વિધાન ખોટું છે. 5મું છે કે પૃથ્વીનો નકશો બનાવવો મુશ્કેલ છે કારણ કે ગ્રહની સપાટી સમતલ નથી, તો વિધાન સાચું છે. 6થું છે કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે, તો વિધાન સાચું છે. 7મું છે કે પૃથ્વી પર કર્કવૃત્ત સૌથી મોટું વર્તુળ છે, તો ભાઈ વિધાન ખોટું છે. 8મું વિધાન અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે, તો વિધાન સાચું છે. 9મું છે કે અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે, તો આ વિધાન પણ સાચું છે. 10મું વિધાન છે કે ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ રેખાના આધારે નક્કી કરવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. 11મું છે કે ગ્રીનિચ રેખાથી પૂર્વમાં આગળ વધતા દરેક 15 ડિગ્રી રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે, તો વિધાન સાચું છે. 12મું વિધાન કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, તો એ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ભાઈ બંધ બેસતા જોડકા જોડવાના છે, તો અ વિભાગની અંદર અક્ષાંશ રેખાંશ આપેલા છે ને બ વિભાગની અંદર એનું સ્થાન આપણને આપેલું છે. તો પહેલું છે 0 અક્ષાંશ વૃત્ત, તો એને આપણે કહીશું વિષુવવૃત્ત. બીજું છે 0 રેખાંશ વૃત્ત, તો એને આપણે કહીશું ગ્રીનિચ રેખા.
ત્યારબાદ ત્રીજું છે 180° રેખાંશ વૃત્ત, તો એને આપણે કહીશું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્યારબાદ 90° ઉત્તર અક્ષાંશ, તો એને આપણે ઉત્તર ધ્રુવ કહીશું, અને 90° દક્ષિણ અક્ષાંશ, તો એને આપણે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ ભૌતિક નકશા કોને કહે છે? તો કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓને દર્શાવતા નકશાઓને ભૌતિક નકશા કહે છે. બીજો છે રાજકીય નકશા કોને કહે છે? તો ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. ત્રીજું છે કે નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? તો નકશાના મુખ્ય 3 ઘટકો છે. એક પ્રમાણ માપ, બીજું દિશા અને ત્રીજું આવશે રૂઢ સંજ્ઞાઓ. ચોથો પ્રશ્ન છે કે ભાઈ પ્રમાણ માપ એટલે શું? તો નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ એટલે કે પ્રમાણ સમય. પ્રશ્ન નંબર 5 કે નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો નકશામાં ઉપર જમણી બાજુએ 4 તીરો 4 દિશાઓ સૂચવે છે, જેના ટોચ ઉપર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ દર્શાવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે રૂઢ સંજ્ઞા એટલે શું? તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. પ્રશ્ન 7 કે નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો નકશામાં પ્રાકૃતિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતો દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી તેમજ નકશો વધુ સરળતાથી સમજાય તે માટે આ આકારોને દોરવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 કે ભાઈ નકશાનો મુખ્ય ઉપયોગ કયો છે? તો નકશાનો મુખ્ય ઉપયોગ કોઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા, સ્થળ દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા માટે થાય છે. 9મો પ્રશ્ન કે પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. તો પૃથ્વીનો ગોળો એટલે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ મોડેલ, જેના પર સમતલ નકશાની તુલનામાં પૃથ્વી પરના ખંડો, મહાસાગરો અને સ્થળો દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 10 વિષુવવૃત્ત કોને કહે છે? તો પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવની વચ્ચે ભૂમધ્ય રેખા આવેલ છે, જેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કે અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર કોઈ પણ બિંદુ પર એક કલ્પિત રેખા જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય અને પૃથ્વી આસપાસ વર્તુળ બનાવે છે, તે રેખાને અક્ષાંશ કહે છે. 12મો પ્રશ્ન મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? તો ઇંગ્લેન્ડના લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણે મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં પણ આવે છે. 13મો પ્રશ્ન મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? તો જવાબ છે કે મુખ્ય રેખાંશની ગ્રીનિચ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. 14મો પ્રશ્ન કે ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય
તો 45° પૂર્વ રેખાંશ પર કેટલો સ્થાનિક સમય હશે? તો ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45° પૂર્વ રેખાંશ પર બપોરના 3 વાગ્યાનો સમય હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી હોય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન ટાળવા માટે તેને વાંકી ચૂકી દોરવામાં આવે છે અથવા તો પસાર કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે મધ્યવર્તી રેખા. તો એક કાલ્પનિક અર્ધવર્તુળ જે પૃથ્વીની સપાટી પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. બીજું છે ગ્રીનિચ રેખા. તો ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય ચિહ્નિત કરેલ હોય છે. ત્રીજું છે સમય ક્ષેત્ર. તો વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખા 0° રેખાંશથી દર 15° રેખાંશ ઉપર પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મિનિટ ટાઈમ એટલે કે GMTના આધારે બનતા સમયના ક્ષેત્રો એને સમય ક્ષેત્ર કહે છે. ચોથું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો ગ્રીનિચ રેખાની બરાબર પાછળના ભાગે આવેલ 180° રેખાંશ પરની રેખાને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. પ્રશ્ન 7 નીચેના વિધાન ખરા છે કે ખોટા એ ચિહ્ન દોરવાનું છે અને એનો 1-2 વાક્યમાં આપણે જવાબ લખવાનો છે. પહેલું વિધાન છે કે અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો ભાઈ આ વિધાન ખોટું છે અને કેમ છે તો એનો જવાબ પણ તમને અહીંયા આપેલો છે. બીજું કે રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. તો વિધાન સાચું છે. એનું કારણ પણ તમને અહીંયા આપેલું છે, તમે જવાબ જોઈ શકો છો. ત્રીજું વિધાન છે કે દક્ષિણ ધ્રુવના 90° એ દક્ષિણ અક્ષાંશ છે. તો વિધાન સાચું છે અને એનું કારણ પણ આપણને આપેલું છે. ત્યારબાદ ચોથા નંબરનું વિધાન કે વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. તો વિધાન સાચું છે, એનું પણ તમને એ કારણ આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. દરેકના 2-2 મુદ્દા લખવાના છે. તો દરેકના 2-2 મુદ્દા પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ તમારે ભાઈ જવાબ લખી દેવાનો છે. ત્યારબાદ બીજા નંબરનો જે પ્રશ્ન છે જોઈએ કે આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. આ મુજબ તમારે જવાબ લખી દેવાનો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ નકશો કઈ રીતે ઉપયોગી છે? તો કોઈ પણ 3 મુદ્દા આપણે દર્શાવવાના છે. તો નકશાના ઉપયોગ કઈ રીતે થાય છે તો એ પણ તમે અહીંયા એનો જવાબ જે છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન ચોથો કે ગ્રીનિચ રેખા એટલે શું? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9ની વાત કરીએ, જેની અંદર આપણે નીચેના ભૌગોલિક વિધાનોના કારણ આપી સમજાવવાના છે કે અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈપણ સ્થાનને શોધી શકાય છે. તો કઈ રીતે શોધી શકાય છે તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. તો શા માટે વાંકી ચૂકી છે, એનું શું કારણ છે તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જવાબ આ પ્રમાણે તમારે તૈયાર કરી દેવાનો છે, લખી દેવાનો છે. પ્રશ્ન 10ની વાત કરીએ કે ભાઈ નીચેના પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ નકશો ખરેખર શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેના મુખ્ય ઘટકો કયા કયા છે. આ દરેક
મુદ્દાનો જે જવાબ છે એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પહેલાં ભાઈ નકશો કોને કહેવાય, એ નકશાનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું અને ત્યારબાદ એના ઘટકો કયા કયા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે. તો મિત્રો આ હતું ધોરણ 6 નવા અભ્યાસક્રમ આધારિત ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.